હેપી ધનતેરસ ટુ ઓલ. ધનતેરસના દિવસે સબસ્ક્રાઇબર તરફથી મને મળી ગઈ છે ગિફ્ટ. તો ગિફ્ટ ઓપન કરીએ છીએ, શું હોય આગળ જોઈશું. એનીવે ગાઈઝ, આપણે રેડી થઈને નીકળી ગયા ઓફિસે. વર્ક ડન કરીને પછી ટિકટોક નું મને સ્ટેન્ડ હાથમાં આવી ગયો. મેં હાથે બનાવેલું હતું જ્યારે ટિકટોક હતું ને ત્યારે. જોઈ લો, ટિકટોકમાં બહુ રીલ્સો બનાવી. પછી અમે લોકો નીકળી ગયા સિટીમાં ફરવા માટે. ફ્રી હતા તો બચ્ચા વાટીને ફૂલ એન્જોય કરવા માટે. પછી મસ્ત મસ્ત ટ્રાફિકનો આનંદ લેતા લેતા પછી આવી ગયા જાનીનો લોચો લપેટી લીધો. લોચો ખાધા પછીની આ જો ઊંઘ, સુઈ ગયા મેડમ. હવે આપણે ડ્રાઇવિંગ કર્યા કરવાનું, ઘરે પહોંચી જવાનું. ઘરે ફાઇનલી પહોંચી ગયા અને હવે અમારે ગિફ્ટ આવી હતી સબસ્ક્રાઇબર તરફથી. તો એ ગિફ્ટને આપણે ઓપન કરવાનું છે. તો હું ને શિવાંશ ઓપન કરવા માટે બેસી ગયા. સોરી, આમાં આયંશ નહોતો. આયંશને મારે રાખવો હતો બિકોઝ પહેલી ગિફ્ટ હતી. એ ભાઈ સુઈ ગયો હતો. ગિફ્ટમાં તો ભાઈ જોઈ લો એકદમ મસ્ત વુડનનું, મારા જીક્સ વસાણી વ્લોગમાં નામનું, અને હનુમાન ચાલીસા. આખી વુડનમાં મસ્ત હતી હનુમાન ચાલીસા. અને હનુમાન ચાલીસાના પાઠ હું દિવાળી પછી કન્ટિન્યુ કરવાનો છું. અને બીજી સાથે હતી પેનનું સ્ટેન્ડ અને પેન મારા નામ. મસ્ત હતું. થેન્ક યુ સો મચ આ ગિફ્ટ આપવા બદલ. પછી આવી ગયા ખોડિયાર નમકીનમાં, ત્યાં લીધી નાન ખટાઈશ. અને આવી ગયા ઘરે તો ફટાકડા ફોડવાનું કામકાજ ચાલુ કરી દીધું બચ્ચા લોકોને. અને ઘરે પહોંચીને પછી લક્ષ્મી પૂજન કરવાનું હતું. તો બધી જ સામગ્રી આવી ગઈ હતી. અને બસ મેડમ અમે પૂજા કરવા માટે બેસે છે. અને આયંશ પણ આવી ગયો હતો અને શિવાંશ પણ જોડ્યા હતા. તો પૂજા કમ્પ્લીટ કરી, લક્ષ્મીજીના આશીર્વાદ કર્યા અને અમારા બધા સબસ્ક્રાઇબરને ત્યાં લક્ષ્મીની ખૂબ વર્ષા થાય એ ભગવાનને પ્રાર્થના. અને આવી ગયા પાછા નીચે રમવા માટે. તો આયંશભાઈને અહીંયા નીચે બહુ ગમે ને, તો ભાઈ એને લઈને આવવું જ પડે. અને ઘરે તો ભાઈને હતું નથી. પછી ઘરે આવીને પોપૈયું ખાધું બિકોઝ શરદી કફના કારણે પોપૈયું બેસ્ટ. પોપૈયું ખાય અને હવે આપણે વિડીયો એન્ડ કરી દેવાનો છે. ભગવાનને પણ પોઢી ગયા છે. તો બાય બાય, મળીએ નેક્સ્ટ વિડીયોમાં.